તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપણી પોતાની ચેનલ એક્ઝામ આઈએમપીમાં. અને આજે આપણે લઈને આવ્યા છીએ 6 ઓગસ્ટના કરંટ અફેરના પ્રશ્નો. અને આજના જે પ્રશ્નો છે આપણે આવનારી પરીક્ષામાં ઉપયોગી નીવડશે, તેથી આને બને તો દિવસમાં 2 વાર જોઈ લો, જેથી આપને આ પ્રશ્નો મોઢે થઈ જાય. અને જો એવું હોય તો તમે આને નોટ્સ પણ બનાવી શકો છો અને સ્ક્રીનશોટ પણ લઈ શકો છો એક પ્રશ્નનો, જેથી કરી તમે આને રિવિઝન કરી શકો. તો ચલો પહેલો પ્રશ્ન જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, 6 ઓગસ્ટ 1945ના રોજ જાપાનના હિરોશીમા શહેર પર અમેરિકાએ કયા નામનો પરમાણુ બોમ્બ ફેંક્યો હતો? તો આનો ઓપ્શન છે ઓપ્શન એ ફેટ મેન, ઓપ્શન બી થંડરબોલ્ટ, ઓપ્શન સી લિટલ બોય કે ઓપ્શન ડી ડેવિલ્સ બોમ્બ. આનો સાચો જવાબ આવશે મિત્રો લિટલ બોય. સી લિટલ બોય આનો સાચો જવાબ છે. દર વર્ષે 6 ઓગસ્ટના રોજ હિરોશીમા દિવસ ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ પીડિતોને શ્રદ્ધાંજલિ આપવી, શાંતિ અને પરમાણુ નિશસ્ત્રીકરણને પ્રોત્સાહન આપવું છે, તેમજ યુદ્ધની ભયાનકતા વિશે જાગૃતિ ફેલાવવાનું છે. ત્યારબાદ વાત કરીએ તો બીજા વિશ્વયુદ્ધની જે ઘટના બની હતી એ 1 સપ્ટેમ્બર 1939ના રોજ શરૂ થઈ હતી, અને જ્યારે જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કર્યું હતું. આ યુદ્ધમાં વિશ્વની મહાશક્તિઓ 2 કૂટમાં વહેંચાઈ ગઈ હતી, જેમાં આપ એક સમય જોઈ શકો છો કે અમેરિકા, સોવિયત યુનિયન જે એક સમયનું રશિયા અત્યારે, અને બ્રિટન, ફ્રાન્સ, ચીન હતા. જ્યારે સામેની સાઈડ વાત કરીએ તો જર્મની, ઇટલી અને જાપાન હતું. ડિસેમ્બર 1941ના રોજ જાપાને અમેરિકાના હવાઈ ટાપુ પર આવેલા પર્લ હાર્બરના નેવલ બેઝ પર આશ્ચર્યજનક હુમલો કર્યો હતો. આ હુમલામાં અમેરિકાના ઘણા યુદ્ધ જહાજો અને વિમાનો નષ્ટ થયા અને હજારો અમેરિકન સૈનિકો શહીદ થયા હતા. આ ઘટના બાદ અમેરિકાએ જાપાન સામે યુદ્ધની ઘોષણા કરી અને મેનહટન પ્રોજેક્ટ હેઠળ પરમાણુ બોમ્બ વિકસાવવાનો નિર્ણય લીધો. હવે વાત કરીએ મિત્રો બીજા પ્રશ્નની. તો પ્રખ્યાત પર્વતારોહી નિર્મલ પૂજા કયા દેશના નાગરિક હતા? ઓપ્શન એ છે નેપાળ, ઓપ્શન બી છે ભારત, ઓપ્શન સી છે યુકે, ઓપ્શન ડી છે યુએસએ. તો આનો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી યુકે, બ્રિટન. હવે આમની થોડી માહિતી લઈ લઈએ. તો નિર્મલ પૂજા જે યુકેના નાગરિક હતા, તેઓ નેપાળમાં જન્મ્યા હતા પણ બ્રિટિશ નાગરિકતા ધરાવતા હતા. તેમનો જન્મ નેપાળમાં 1983માં થયો હતો. તેમની નાગરિકતા બ્રિટિશ યુકેની હતી. તેઓ લશ્કરી સેવામાં બ્રિટિશ આર્મી, ગોરખા બ્રિગેડ અને રોયલ નેવી સ્પેશિયલી બોટ સર્વિસમાં હતા. તેમને સન્માનની વાત કરીએ તો MBE મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરમાં 2018માં એમને સન્માન મળ્યું હતું. વિશ્વ રેકોર્ડની વાત કરીએ તો 6 મહિના 6 દિવસમાં 14 શિખરો એમણે પર ચઢાઈ કરી હતી, અને તેમનું મૃત્યુ જે છે એ 30 જુલાઈ 2026ના રોજ હાલમાં થયું હતું, એટલે જ આ ઇમ્પોર્ટન્ટ બનશે. ત્યારબાદ વાત કરીએ મિત્રો ત્રીજા પ્રશ્નની. પ્રખ્યાત વાયોલિન વાદક ડૉક્ટર એલ સુબ્રમણ્યમને પદ્મ વિભૂષણ કયા વર્ષે મળ્યું હતું? તો ઓપ્શન આપે છે ઓપ્શન એ 1988, ઓપ્શન બી 2001, ઓપ્શન સી 2024, ઓપ્શન ડી 2025. તો આનો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી 2025. પ્રખ્યાત વાયોલિન વાદક અને સંગીતકાર ડૉક્ટર એલ સુબ્રમણ્યમને 2025માં પદ્મ વિભૂષણ, ભારતનો સૌથી બીજા નંબરનો સર્વોચ્ચ નાગરિક સન્માન કહેવાય છે, એ એનાયત કરવામાં આવ્યો હતો. તેમને એપ્રિલ 28, 2025ના રોજ નવી દિલ્હી રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. હવે વાત કરીએ મિત્રો ચોથા પ્રશ્નની. તો આંતરરાષ્ટ્રીય ક્લાઉડેડ લેપર્ડ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આપના ઓપ્શન છે ઓપ્શન એ 2 ઓગસ્ટ, ઓપ્શન બી 3 ઓગસ્ટ, ઓપ્શન સી 4 ઓગસ્ટ, ઓપ્શન ડી 5 ઓગસ્ટ. તો આનો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી 4 ઓગસ્ટના રોજ. શરૂઆતની વાત કરીએ તો આ દિવસની શરૂઆત 2018માં ધ એસ્પિનલ ફાઉન્ડેશન, બ્રિટિશ ચેરિટી છે, તેના દ્વારા કરવામાં આવી હતી. હેતુ એનો એ હતો ક્લાઉડેડ લેપર્ડના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો હતો. આ પ્રજાતિ IUCN રેડ લિસ્ટમાં એટલે કે સંવેદનશીલ તરીકે સૂચિબદ્ધ છે, માટે આને ઉજવવામાં આવે છે. આ દિવસે ભારત સરકારે ક્લાઉડેડ લેપર્ડ કન્ઝર્વેશન એક્શન પ્લાન લોન્ચ કર્યો હતો. આ યોજના
ભારત આ યોજના ઈશાન ભારતમાં 14 પ્રાથમિકતા ધરાવતા સંરક્ષણ વિસ્તારો પર કેન્દ્રિત છે. મેઘાલય સરકારે પણ આ દિવસને મિશન ક્લાઉડેડ લેપર્ડનો શુભારંભ કર્યો હતો, કારણ કે ક્લાઉડેડ લેપર્ડ મેઘાલયનું રાજ્ય પ્રાણી છે. તો આ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, યાદ રાખજો. મેઘાલયનું રાજ્ય પ્રાણી ક્લાઉડેડ લેપર્ડ છે. હવે વાત કરીએ 5મા પ્રશ્નની. તો સુપ્રીમ કોર્ટે વેટલેન્ડ કન્ઝર્વેશન રિઝર્વની આસપાસ કેટલા કિલોમીટરની બફર ઝોન ફરજિયાત કર્યો? આનો ઓપ્શન છે A 5 કિલોમીટર, B 10 કિલોમીટર, C 15 કિલોમીટર કે D 20 કિલોમીટર. સાચો ઓપ્શન આવશે મિત્રો ઓપ્શન B 10 કિલોમીટર. હવે વાત કરીએ મિત્રો 6થા પ્રશ્નની. તો કોસપાર વિક્રમ સારાભાઈ મેડલ 2026થી કોને સન્માનિત કરવામાં આવ્યા? ઓપ્શન A છે ડૉક્ટર કે શિવન, ઓપ્શન B ડૉક્ટર અન્નપૂર્ણા સુબ્રમણ્યમ, ઓપ્શન C ડૉક્ટર ટેસી થોમસ, ઓપ્શન D પ્રોફેસર UR રાવ. તો આનો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન B પ્રોફેસર અન્નપૂર્ણા સુબ્રમણ્યમ. હવે વાત કરીએ મિત્રો આમની. તો ખગોળશાસ્ત્રી અન્નપૂર્ણા સુબ્રમણ્યમને ઇટલીના ફ્લોરેન્સ ખાતે યોજાયેલ 46મી કોસપાર વૈજ્ઞાનિક સભા દરમિયાન 2026નો કોસપાર વિક્રમ સારાભાઈ મેડલ એનાયત કરવામાં આવ્યો. પ્રોફેસર સુબ્રમણ્યમ બેંગ્લોર સ્થિત ભારતીય ખગોળ ભૌતિક સંસ્થાના IAEAના નિયામક છે. તેઓ આ મેડલ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા અને કુલ ચોથા ભારતીય વૈજ્ઞાનિક છે. તેમના પહેલા આ સન્માન UR રાવ 1996માં, ગુરબક્ષ સિંહ લખીના 2014 અને અનિલ ભારદ્વાજ 2024માં તેમને મળ્યું હતું. હવે વાત કરીએ મિત્રો 7મા પ્રશ્નની. તો ઓપરેશન ત્રિશુલ કેવા પ્રકારનું ગુનેગારો સાથે સંબંધિત છે? તો આ જે છે એનો ઓપ્શન છે ઓપ્શન A સાયબર ક્રાઇમ, ઓપ્શન B વિદેશમાં છુપાયેલ ફરાર ગુનેગારો, ઓપ્શન C નાર્કોટિક્સ, ઓપ્શન D વન્યજીવ ગુનાહિત. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન B વિદેશમાં છુપાયેલા ફરાર ગુનેગારો. ઓપરેશન ત્રિશુલ એ ભારત સરકારની એક ગુપ્તચર આધારિત કામગીરી છે જે વિદેશમાં છુપાયેલ ફરારોને ગુનેગારોને શોધીને તેમના પ્રત્યાર્પણ માટે શરૂ કરવામાં આવી હતી. 2019માં શરૂ થયેલા અભિયાન હેઠળ 2019થી 26 સુધીમાં 36 દેશોમાંથી કુલ 274 ફરારીઓને ભારત પરત લાવવામાં આવ્યા. આ ફરારીઓ આતંકવાદ, સંગઠિત અપરાધ, હત્યા, નાર્કો ટેરરિઝમ, નાણાકીય છેતરપિંડી અને જાતીય ગુનાઓ જેવા ગંભીર કેસોમાં વંચિત હતા. હવે વાત કરીએ મિત્રો 8મા પ્રશ્નની. તો અનુજ્ઞાન ન્યુક્લિયર ટેકનોલોજી ઓરિએન્ટેશન પ્રોગ્રામ કઈ સંસ્થાનો શરૂ કર્યો હતો? આનો ઓપ્શન છે ઓપ્શન A IIT બોમ્બે, ઓપ્શન દિલ્હી, ઓપ્શન C IIT મદ્રાસ, ઓપ્શન D IIT હૈદરાબાદ. તો આનો જવાબ આવશે ઓપ્શન D IIT અહેમદાબાદ. ઓપ્શન D IIT હૈદરાબાદ. વિગતવાર માહિતી જોઈએ તો અનુજ્ઞાન એ ભારતનો પ્રથમ ઇન્ડસ્ટ્રીયલ એકેડેમિયા ન્યુક્લિયર ટેકનોલોજી ઓરિએન્ટેશન પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામ IIT હૈદરાબાદ દ્વારા ક્રિસ્મન એનર્જી એક્સપર્ટ્સના સહયોગથી શરૂ કરવામાં આવ્યો. 9મા પ્રશ્નની વાત કરીએ. 16મા ભારતીય અંગદાન દિવસ પર અંગદાનના ક્ષેત્રમાં શ્રેષ્ઠ રાજ્યનો પુરસ્કાર કયા રાજ્યને મળ્યો? ઓપ્શન A તમિલનાડુ, ઓપ્શન B કેરળ, ઓપ્શન C આંધ્રપ્રદેશ, ઓપ્શન D કર્ણાટક. ઓપ્શન A સાચો જવાબ છે તમિલનાડુને આનો જવાબ છે. ઓપ્શન Aમાં તમિલનાડુ છે એનો 16મા ભારતીય અંગદાન દિવસ નિમિત્તે નવી દિલ્હી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય સમારોહમાં તમિલનાડુ રાજ્યને અંગદાન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર NOTTO નેશનલ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા આપવામાં આવ્યો, જે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય હેઠળ કામ કરે છે. તમિલનાડુની આ સિદ્ધિ માટે કેટલાક મુખ્ય આંકડાઓ નીચે મુજબ છે. ડિસીઝ ડોનર્સ
અંગદાતાઓ 2025માં 266 ડિઝીઝ ડોનર સાથે તમિલનાડુ પ્રથમ ક્રમે રહ્યું છે. અંગ પ્રત્યારોપણમાં વાત કરીએ તો 2025 દરમિયાન રાજ્યમાં કુલ 2796 અંગ પ્રત્યારોપણ થયા અને દેશના બીજા ક્રમે તે આવે છે. ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરની વાત કરીએ તો તમિલનાડુમાં 172 ટ્રાન્સપ્લાન્ટ કેન્દ્રો છે, જે દેશનું સૌથી મોટું નેટવર્ક છે. વિશિષ્ટ ટ્રાન્સપ્લાન્ટની વાત કરીએ તો હૃદય અને ફેફસાના પ્રત્યારોપણ માટે તમિલનાડુ પ્રથમ નંબરે આવે છે દેશમાં. બ્રેઇન ડેડ ડોનર્સ માટે સન્માનની વાત કરીએ તો બ્રેઇન ડેડ થયેલા અંગદાતાઓને રાજ્યના સન્માન આપનાર તમિલનાડુ દેશનું પ્રથમ રાજ્ય. આજનો છેલ્લો પ્રશ્ન છે, ટૂર ડી ફ્રાન્સ ફેમ્સમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા સાયકલિસ્ટ કોણ બન્યું? ઓપ્શન એ દીપ્તિ શર્મા, હર્ષિતા જાખડ, ઓપ્શન સી સ્વાતિ યાદવ, ઓપ્શન ડી પ્રિયા મોહન. તો આનો સાચો જવાબ આવશે મિત્રો હર્ષિતા જાખડ. ટૂર ડી ફ્રાન્સ ફેમ્સ 2026માં ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા સાયકલિસ્ટ બની છે. આ ઐતિહાસિક સિદ્ધિ 1 થી 9 ઓગસ્ટ 2026 દરમિયાન યોજાયેલ આંતરરાષ્ટ્રીય સાયકલિંગ ઇવેન્ટમાં નોંધાઈ. આ ઇવેન્ટ સ્વિટ્ઝરલેન્ડના લુસાને શહેરમાં થઈ હતી અને ફ્રાન્સના નાઇસ શહેરમાં સમાપ્ત થઈ હતી. હર્ષિતાએ આ ઇવેન્ટના ઉદ્ઘાટન સમારંભમાં 4.5 કિલોમીટરની ન્યુટ્રલાઇઝ્ડ રાઇડ પૂર્ણ કરી હતી. હર્ષિતા જાખડ સાઈ એટલે કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા નેશનલ સેન્ટર ઓફ ધ એક્સલન્સ પાટિયાલા ખાતે તાલીમ લઈ રહી હતી. તેમણે અગાઉ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં પણ શાનદાર પ્રદર્શન કરીને ઘણા મેડલ જીત્યા છે. આ ઇવેન્ટનું આયોજન યુનિયન સાયકલિસ્ટ ઇન્ટરનેશનલ દ્વારા કરવામાં આવેલ છે, જે સાયકલિંગ ખેલની વૈશ્વિક સંકલન સંસ્થા છે. યુસીઆઈની સ્થાપના 1900માં થઈ હતી અને તેનું મુખ્યાલય એંગલે, સ્વિટ્ઝરલેન્ડ ખાતે છે. તો આ હતા મિત્રો આજના પ્રશ્નો. આશા રાખીશ કે આજના પ્રશ્નોમાં તમને તમામ પ્રશ્નો સમજાઈ ગયા હશે અને તમે બની શકે તો આના એકવાર નોટ્સ બનાવી લેજો, જેથી આવનારી પરીક્ષામાં આમાંથી કોઈ પ્રશ્ન બને તો તમારો 1 માર્ક રોકડો મળી જાય. તો ચલો મળીએ પછી કાલના વિડીયોમાં ફરી એક નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી મહેનત કરતા રહો.